બગદાણા હુમલા મામલે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કોળી સમાજમાં ભારે રોષ, આરોપીઓને કડક સજાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાને પગલે રાણપુર તાલુકા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદાર કે. બી. ગોહિલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર બગદાણાના સ્વયંસેવક નવનીતભાઈ બાલદિયા પર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં આપવામાં આવ્યું. કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ હુમલો અત્યંત ગંભીર છે અને આવા કૃત્યોને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. રાણપુર તાલુકા કોળી સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા ફટકારવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય. સાથે રાણપુર તાલુકા કોળી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો નવનીતભાઈ બાલદિયાને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવામાં આવશે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન રાણપુર મામલતદારને આયોજન દેવામાં આવ્યું છે કે બગદાણા ધામે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે અને જે નવનીતભાઈએ દવાખાનામાં જે શબ્દ બોલ્યા એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછળ એ નામ લેવામાં આવે એવી એમાં સમસ્ત કોળી સમાજની માંગણી છે. આગામી સમયમાં જો સરકારશ્રી જે નામ દાખલ કરવામાં જે છે એના નહીં આવે તો અમે સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું. અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લાનો પ્રમુખ છું ઈશ્વરભાઈ ભરાડિયા. બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર જે અમાનવીય જે વ્યવહાર થયો છે અને જેને ઢોર મારવામાં આવ્યો છે અને એના લખાવ્યા મુજબ જે નામ એફઆઈઆરમાં નથી આવ્યા તો એ નામ જે એમને લખાવ્યા પ્રમાણે એના નામ એફઆઈઆરમાં દાખલ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એ અમારી સર્વ રાણપુર તાલુકાના દરેક અમારા કોળી સમાજની માંગ છે. કેશુભાઈ ધરમસિંહભાઈ, હું રાણપુર બોટાદ જિલ્લા કોળી સેનાનો પ્રમુખ છું. અમારે બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, હુમલાની અંદર માયાભાઈ આયરના દીકરાનું નામ સંડવાણેલું હોય અને એ એફઆઈઆરની અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ એફઆઈઆરમાં સૂચવાય અને અમારા સમાજને કોળી સમાજ એમાં ઠાકોર સમાજ રાણપુર તાલુકાનો સર્વે મળીને એનો ન્યાય માગ્યો છે. તો અમે એ માટે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી એવી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને સજા મળે એવી માંગ છે અમારી. અમારા સમાજના આગેવાન શ્રી નવનીતભાઈ બાલદિયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાત હોતી નથી. એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની પર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે એમના કહેવા મુજબ પોલીસ અને પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી. જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જયરાજભાઈએ હુમલો કરાવ્યો છે, ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા પસંદ એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી. એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી. ત્યારે અમારે રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ. અમે લાગણી અને માગણી સાથે સરકારશ્રીને ભાઈ શ્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરીએ છીએ કે એમને સત્ય ન્યાય મળે અને સિયાનો સાચો ગુનેગાર છે એ ગુનેગારને ફરી ઉલટ તપાસ કરી એની એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને સંવિધાનના નિયમ મુજબ એને સજા કરવામાં આવે એવી અમે લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીને આજે અમે રજૂઆત કરવા આવીએ છીએ.